જ્યારે શ્રી યમુનાજી ગોકુલમાં પ્રગટ થયા અને જ્યારે શ્રી મહાપ્રભુજી યમુનાજીનો પ્રથમ મિલન થયો, ત્યારે શ્રી મહાપ્રભુજી યમુનાજીની સ્તુતિ, યમુનાજીના ગુણગાન, યમુનાજીના વર્ણન 8 શ્લોકમાં યમુનાષ્ટકના માધ્યમથી કર્યા છે. મહાપ્રભુજીના મનમાં થયું કે યમુનાજી એટલા કૃપાલુ છે કે આ જે અષ્ટકમ છે, જે યમુનાષ્ટક છે, આ જે 8 શ્લોક છે, જે પણ જીવ, જે પણ વૈષ્ણવ આ 8 શ્લોકનું પાઠ કરશે એને 5 ફળ કયા મળશે? તો એ 5 ફળનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ 9મા શ્લોકમાં કર્યું છે. યમુનાજીના ગુણગાન તો અષ્ટકમમાં જ છે, 8 શ્લોકમાં જ છે. જેમ યમુનાજીના ઐશ્વર્ય છે, જે 8 ઐશ્વર્ય એક શ્લોકમાં શ્રી મહાપ્રભુજી વર્ણન કરે છે. અને 9મા શ્લોકમાં જેને ફલશ્રુતિ કહીએ, જે ફલ કે આ યમુનાષ્ટકના પાઠ કરવાથી આપણને શું ફલ મળે? તો શરૂઆતમાં ચરણજી બેટીજી આપણને 5 ફલ બતાવ્યા કે એ 5 ફલ જો નિત્ય યમુનાષ્ટકનું પાઠ કોઈ વૈષ્ણવ કરે, યમુનાજીની સ્તુતિ કરે, યમુનાજીની ભક્તિ કરે, યમુનાજીની સેવા કરે, તો આ 5 ફળ વૈષ્ણવને મળશે. જ્યારે શ્રી મહાપ્રભુ સન્મુખ જ્યારે શ્રી યમુનાજી પ્રગટ થયા અને જ્યારે યમુનાજીના વર્ણન કરવાના પ્રારંભ કર્યા, હૃદયમાંથી પ્રગટ શબ્દો થયા, ત્યારે સૌ પ્રથમ શબ્દો પ્રગટ થયા, નમામિ યમુનામહમ. કે એક જીવનું શું સામર્થ્ય જ્યારે સામે આવા અલૌકિક સ્વરૂપ પ્રગટ થયા હોય, જે સ્વરૂપ અહર્નિશ જીવો પર કૃપા કરે છે, જે સ્વરૂપ દ્વારા અનેક જીવોના મનોરથ પૂર્ણ થાય છે, એક જીવનું સામર્થ્ય તો એ જ છે કે ખાલી નમન કરી શકે. આપણા સામે પ્રભુ પ્રગટ થઈ જાય, આપણા સામે ઠાકોરજી પ્રગટ થઈ જાય, યમુનાજી પ્રગટ થઈ જાય, આપણે કેટલું પણ વિચારીએ કે હું આમ કરીશ, એમ કરીશ. એક વોચમેન કહીએ, સિક્યુરિટી ગાર્ડ કહીએ, એક દ્વારપાલને બહારગામ જવાનું થયું. હરિરાયજીના મનમાં થયું કે દ્વારપાલ નથી, બહાર ધ્યાન કોણ આપશે, ચોકીદારી કોણ કરશે? હરિરાયજીને થયું કે જો કોઈ જ નથી તો આ સેવા હું પોતે કરું. દ્વારપાલના વસ્ત્ર ધારણ કર્યા, એક વોચમેનના વસ્ત્ર ધારણ કર્યા અને છડી લઈને પોતે બહાર ઊભા થઈ ગયા. રાતનો સમય હતો, એક વૈષ્ણવ આવ્યા. વૈષ્ણવે દર્શન કર્યા કે સ્વયં શિક્ષા સાગર, દિનતા સાગર, કૃપા સાગર, કરુણા સાગર, રૂપ સાગર એવા શ્રી હરિરાય મહાપ્રભુજી, સાક્ષાત વલ્લભનું સ્વરૂપ એ અહીંયા દ્વારપાલના વસ્ત્રમાં છે, ચોકીદારના વસ્ત્રમાં છે, વોચમેનના વસ્ત્રમાં છે અને અહીંયા દ્વારપાલની સેવા કરી રહ્યા છે. જઈને હરિરાયજીને પૂછ્યું કે અરે પ્રભુ જયરાજ, આપ શ્રી વલ્લભાધીશ કી જય. ત્યારે જઈને હરિરાયજીને વિનંતી કરી કે જયરાજ, આપ શું કરી રહ્યા છો? આપે દ્વારપાલના વસ્ત્ર કેમ ધારણ કર્યા? તો ત્યારે હરિરાય મહાપ્રભુજી કહ્યું કે અરે આપણા હવેલીનો મંદિરનો જે દ્વારપાલ હતો એ આજે ક્યાંક બહારગામ ગયો છે, અહીંયા કોઈ હતું નહીં, એટલે મેં પોતે દ્વારપાલના વસ્ત્ર ધારણ કર્યા. તો એ વૈષ્ણવ કે અરે જયરાજ, આ સેવા આપે કોઈ પણ વૈષ્ણવને કહ્યું હોત તો કોઈ પણ વૈષ્ણવ આ સેવા કરત. એ વૈષ્ણવ દ્વારપાલના વસ્ત્ર ધારણ કર્યા હોત અને આ સેવા કરત, આપ સ્વયં આ કેમ કરી રહ્યા છો? તો ત્યારે હરિરાય મહાપ્રભુજી એવી આજ્ઞા કરી કે વૈષ્ણવ, જે પૂર્ણ પુરુષોત્તમ ઠાકુરજી સદાય આખા જગતની રક્ષા કરે છે, સદાય આપણા બધાની રક્ષા કરે છે, અને આજે મને એક એવો અવસર મળ્યો કે હું મારા ઠાકુરજીની રક્ષા કરી શકું, તો એ અવસર થોડી જવા દઉં. વિચારો, સ્વયં શ્રી હરિરાય મહાપ્રભુજી જે શ્રી વલ્લભના સ્વરૂપ છે, કૃપા સાગર, દિનતા સાગર, કરુણા સાગર, જ્ઞાન સાગર, શ્રી હરિરાયજીના અંદર જો આટલી દિનતા છે કે કોઈ સેવા નાની મોટી નથી હોતી, આપણને જે સેવા મળે એ આપણો અહોભાગ્ય, આપણો ભાગ્યવાનીની સેવા કરવી. જ્યારે આપશ્રીમાં આટલી દિનતા છે તો આપણે તો વૈષ્ણવ છીએ, વૈષ્ણવમાં કેટલી દિનતા હોવી જોઈએ. હું મારો પોતાનો પ્રસંગ આપણે શ્રવણ કરાવું કે જ્યારે હું નાનો હતો અને જ્યારે અમે પખાવજ શાસ્ત્રીય સંગીત જ્યારે શીખી રહ્યા હતા, તો અમારા પંડિત મોહન શ્યામ શર્માજી દિલ્હીમાં નિવાસ કરે અને અમને જ્યારે પખાવજ શીખવાડતા, તો પખાવજના શરૂઆતના જ્યારે બોલ શીખવાડતા ત્યારે અમને કહેતા કે મહારાજશ્રી, પખાવજમાં 2 બોલ બહુ મહત્વના છે, એક દિન અને એક તા. કે આ જે 2 જે શબ્દો છે, 2 જે બોલ છે એ ખૂબ મહત્વના છે કે તમને દિન
અને તમને તા આ બે વગાડતા તમને આવડી જાય તો માનું તમને પખાવજ આવડી ગઈ. સહજ કીધું કે તમને દીન અને તા તમને આવડી જાય તો તમને પખા વગાડતા આવડી જાય. તો મેં પણ હસતા હસતા કીધું કે પંડિતજી, જેમ પખાવજમાં દીનતા આવડી જાય તો પખાવજ આવડી જાય, એ જ પ્રકારે પુષ્ટિ માર્ગમાં પણ જો વૈષ્ણવના અંદર દીનતા આવી જાય તો માનવું પુષ્ટિ માર્ગ વૈષ્ણવના અંદર આવી ગયું છે. દીનતા વગરનો વૈષ્ણવ એ વૈષ્ણવ જ નથી. કેમ કે વૈષ્ણવતાનો સૌથી પહેલું લક્ષણ એ તો દીનતા છે, કે હૃદયમાં દીનતા હોય, વિવેક હોય, એ સાચો વૈષ્ણવ છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે નમામિ યમુનામહમ, કે યમુનાજીને નમન કરવો છે, પણ દીનતા. જ્યાર સુધી હૃદયમાં દીનતા નહીં હોય તો દયારામભાઈ પણ કહે ને કે દીનતાના પાત્રમાં મણી મૂકીને ભેટ ભગવાનજીને કરશો રે. કે જ્યાર સુધી એ દીનતા હૃદયમાં પ્રગટ નહીં થાય ત્યાર સુધી સાચો નમન આપણે સ્વરૂપને કરી જ નહીં શકીએ. અને અહીંયા જ્યારે નમન કરવાની વાત આવે છે, જ્યારે સ્તુતિ કરવાની વાત આવે છે, તો એ સ્તુતિ કરવી પણ કેવી રીતે? તો અહમ યમુના નામ મુદા નમામી, કે જે આપણે સ્તુતિ કરીએ, જે નમન કરીએ એ મુદા નમામી, કે આપણે આનંદ દ્વારા કરવાનું, દુઃખી થઈને સ્વાર્થ ભાવથી એકબીજાના કહેવાથી નહીં. એ જે નમન થાય એ આપણે આપણા અંતરના આનંદથી કરવાનું. અને જો આપણે આનંદથી નમન કરીએ, ભાવથી ભક્તિથી દીનતા દ્વારા નમન કરીએ તો યમુનાજી એટલા કૃપાલુ છે. નમામિ યમુનામહમ સકલ સિદ્ધિ હેતુ મુદા, કે યમુનાજી આનંદથી પ્રસન્નતાથી ખુશી ખુશી એમના ભક્તોને જીવોને સકલ સિદ્ધિઓનું દાન કરે છે. આપણે કોઈ યાત્રા કરવાની જરૂર નથી, જપ તપ કરવાની જરૂર નથી, બહુ સાધનો કરવાની જરૂર નથી, પણ જો હૃદયમાં ભાવ હોય, હૃદયમાં ભક્તિ હોય તો યમુનાજી સ્વયં કૃપા કરીને સકલ સિદ્ધિઓનું દાન કરે છે. ઘણી વખત વૈષ્ણવ પ્રશ્ન કરે કે જે અમે ભક્તિ માર્ગીએ છીએ, પુષ્ટિ માર્ગીએ છીએ, પણ હૃદયમાં ભક્તિ પ્રગટ થતી નથી. ઘણી વખત સહજ વૈષ્ણવ જે યુવાનો હોય અમને સહજ ઘણી વખત પૂછે કે અમે તો વૈષ્ણવ છીએ, સેવા કરીએ છીએ, ઘરમાં વર્ષોથી ઠાકોરજી બિરાજે છે, ઘણા વર્ષોથી ઠાકોરજીની સેવા ઘરમાં થાય છે, પણ હૃદયમાં ભાવ પ્રગટ નથી થતું, હૃદયમાં ભક્તિ પ્રગટ નથી, શું કરીએ? તો હું તો ઘણી વખત વૈષ્ણવને કહું કે જેમ એક માતા હોય, એ માતાને ક્યારે પોતાના બાળકને પ્રેમ કેવી રીતે કરવો શીખવાડવો ના પડે. કોઈ પણ માતા હોય એને ક્યારે શીખવાડવું ના પડે કે બાળકને પ્રેમ કેવી રીતે કરવો. તો જે પ્રકારે એક માતાને શીખવાડવું ના પડે એ જ પ્રકારે ભક્તિ માર્ગ પર ચાલતા ભક્તોને ક્યારે શીખવાડવું ના પડે કે પ્રભુથી પ્રેમ કરવો કેવી રીતે. એમના અંદર પ્રભુ માટેનો પ્રેમ છે, એમના અંદર પ્રભુ માટેની ભક્તિ છે, જરૂર છે ખાલી એ ભાવને પ્રગટ કરવાની. આપણા બધાના અંદર એ ભાવ છે. કોઈ પણ સ્ત્રી હોય, સ્ત્રીના અંદર એ વાત્સલ્ય ભાવ હોય, પણ જેમ એક બાળક પ્રગટ થાય તો આપોઆપ એ વાત્સલ્ય ભાવ પ્રગટ થાય, એ જ પ્રકારે આપણા બધાની અંદર ભાવ ભક્તિ પ્રેમ ખૂબ છે. જેમ ઠાકોરજી ઘરમાં પધારે, જેમ આવા સુંદર પોષણ પ્રાપ્ત થાય તો આપોઆપ હૃદયનો ભાવ ભક્તિ પ્રેમ પ્રગટ થઈ જાય. આપણા બધાની અંદર છે જ, જરૂર છે ખાલી એને પ્રગટ કરવાની. અને એ પ્રગટ કેવી રીતે થાય? કે જ્યારે આવા અલૌકિક કાર્યક્રમો થાય, વલ્લભ દ્વારા સત્સંગ પોષણ પ્રાપ્ત થાય, ત્યારે જઈને આપણા હૃદયનો ભાવ પ્રગટ થાય છે. યમુનાજી દ્વારા આપણને અષ્ટસિદ્ધિઓનું દાન થાય છે. અને એ અષ્ટસિદ્ધિ કઈ કઈ છે? તો સૌ પ્રથમ તો શ્રી યમુનાજી આપણને એવું અલૌકિક દેહનું દાન કરે છે કે જે દેહ દ્વારા આપણે સેવામાં પ્રભુને જોડાઈ શકીએ. ઠાકોરજીની અનેક ભગવત લીલાનું અવલોકન શ્રી યમુનાજીની કૃપાથી આપણને થાય છે. શ્રી યમુનાજીની કૃપાથી જે ઠાકોરજીએ અનેક ગોપીજનો વચ્ચે ભક્તો સાથે ભગવત લીલા કરી છે, એ ભગવત લીલાનો અનુભવ શ્રી યમુનાજીની કૃપાથી આપણને થાય છે. સર્વાત્મ ભાવ જે સૌથી દુર્લભ છે પ્રાપ્ત કરવા માટે, બધા જ ભાવ પ્રાપ્ત થાય, પણ પ્રભુ પ્રત્યેનો સર્વાત્મ ભાવ જ્યારે પ્રાપ્ત ના થાય તો યમુનાજીની કૃપાથી આપણને એ ભાવ પણ પ્રગટ થાય છે. આપણનામાં અનેક આવેશ આવતા હોય છે, પણ શ્રી યમુનાજી એવી કૃપા કરે કે આપણી અંદર સદાય ભગવદ આવેશ રહે, આપણી અંદર સદાય ભગવદ ભાવ પ્રગટ રહે. શ્રી યમુનાજી એવી કૃપા કરે
કે ઠાકુરજીએ જે લીલા વ્રજમાં કરી આપણને આપણા નેત્રના દ્વારા દર્શન થઈ શકે એવું સામર્થ્ય યમુનાજી આપે છે. ઠાકુરજીએ જે રાસ કર્યો એ રાસનો શું ભાવ છે, એ રાસનો શું રસ છે, એ રાસની લીલાનો શું મહત્વ છે, એ શ્રી યમુનાજીની કૃપાથી આપણને ખ્યાલ આવે છે. અને સૌથી મુખ્ય જે અષ્ટમ સિદ્ધિ છે, જે છેલ્લી સિદ્ધિ છે, શ્રી મહાપ્રભુજીની કૃપાથી યમુનાજી આપણને દાન કરે છે એ છે ભગવત પ્રાપ્તિ. કે જ્યારે સકલ સિદ્ધિઓ દાન કરતા હોય અને છેલ્લી ફલ સિદ્ધિ એ છે કે શ્રી યમુનાજીની કૃપાથી આપણને સ્વયં ઠાકુરજીનું પ્રાપ્ત થાય છે, ઠાકુરજીની સેવા પ્રાપ્ત થાય છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી એ જ કહી રહ્યા છે કે આપણે યમુનાજીની નમન, યમુનાજીની સેવા, યમુનાજીની ભક્તિ જો પ્રેમથી કરીએ તો યમુનાજી એટલા કૃપાલુ છે કે સકલ સિદ્ધિઓનું દાન યમુનાજી આપણને એકસાથે કરે. અને ત્યાં આગળની પંક્તિમાં શ્રી મહાપ્રભુજી ગાન કરે છે, મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુ કથા. શ્રી મહાપ્રભુજી અહીંયા કહે છે મુરારી પદ પંકજ. અહીંયા મુરારી એટલે શું? કે મુરારી એટલે એ સ્વરૂપ જેમને મૂર નામના રાક્ષસનું વધ કર્યું. જો ભાગવતજી અંતર્ગત અનેક પ્રસંગો આવે અને એમાં આવે કે જલમાં જ્યારે મૂળ નામનો રાક્ષસ હતો એના અંદર એના 5 સર હતા, 5 અવિદ્યા હતી. અને મૂળ નામના મુરારી પ્રભુએ એ મૂળ નામના રાક્ષસનું વધ કર્યું. અને એ જ જે 5 સર હતા, એ જે 5 અવિદ્યા હતી, એ જાણે અંજાને આજે આ બધા જીવોમાં આવી ગઈ છે. અને એ 5 અવિદ્યાના લીધે જીવ પ્રભુથી દૂર થઈ જાય છે. અને અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે જે યમુનાજીની ભક્તિ કરે, યમુનાજીનું પાન કરે, યમુનાજીની સ્તુતિ કરે, યમુનાજી એટલા કૃપાલુ છે કે કૃપા કરીને એના અંદર રહેલી જે 5 અવિદ્યા છે એને પણ દૂર કરે. કઈ કઈ 5 અવિદ્યા? તો દેહ અધ્યાસ અવિદ્યા હોય, ઇન્દ્રિય અધ્યાસ, પ્રાણ અધ્યાસ, અંતઃકરણ અધ્યાસ અને સ્વરૂપ વિસ્મૃતિ. આ 5માંથી કોઈ પણ અવિદ્યા જો કોઈ જીવમાં આવી ગઈ હોય તો યમુનાજી કૃપા કરીને એ દૂર કરે છે. અને જેમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે કે મુરારી પદ પંકજ, કે અહીંયા શ્રી યમુનાજીમાં જેટલું જલનું મહત્વ છે, જલથી વધારે મહત્વ ઠાકુરજીની ચરણ રજનું છે. તમે કોઈક દિવસ યમુનાજીના પાન કર્યા હોય અને યમુનાજીની લોટીજી પણ પધરાઈ હોય, જો આપણા ત્યાં ગામડાઓમાં તો લોટી ઉત્સવ પણ ઘણા થતા હોય, તો જ્યારે તમે યમુનાજીની લોટીજી પધરાવો અને જ્યારે લોટીજી સિદ્ધ કરો તો જલથી પહેલાં તો ઠાકુરજીની વ્રજની ચરણરજ પધારે. એ ચરણરજ આવે ને પછી જલ પધારે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી પણ કહે છે કે ઠાકુરજીના કૃપાથી, શ્રી વલ્લભની કૃપાથી યમુનાજીમાં જલ કરતાં ઠાકુરજીની રજનું મહત્વ વધારે છે. અને ઠાકુરજીની રજ એટલી દુર્લભ છે કે જીવને સરળતાથી પ્રાપ્ત જ ના થાય. અનેક ઋષિ મુનિઓને, અનેક બ્રહ્માજીને, અનેક આચાર્ય સંતોને જે પ્રભુની ચરણરજ પ્રાપ્ત નથી થઈ, એ ચરણરજ વૈષ્ણવને યમુનાજીની કૃપાથી ખૂબ સરળતાથી પ્રાપ્ત થઈ ગઈ છે. એટલે તો ગોવિંદ સ્વામી 41 પદમાં ગાન કરતા કહે, ગોવિંદ સ્વામી પોતે અહીંયા કહી રહ્યા છે કે શ્રી યમુનાજી એટલા કૃપાલુ છે કે જે ચરણ પંકજ, જે રેણુ, જે ઠાકુરજીની વ્રજરજ જે કોઈને પ્રાપ્ત નથી થતી, એ શ્રી યમુનાજીની કૃપાથી આપણને પુષ્ટિ જીવોને પ્રાપ્ત થાય છે. અને કલિયુગના જીવોના કેટલા પણ મોટા પાપ હોય, કેટલા પણ દોષ હોય, આ ઠાકુરજીની ચરણરજનું એટલું સામર્થ્ય છે કે એ ચરણરજને પાન કરવાથી, એ ચરણરજને ગ્રહણ કરવાથી જીવના કેટલા પણ મોટા પાપ હોય બધા પાપો દૂર થઈ જાય છે. અને આગળની પંક્તિમાં શ્રી મહાપ્રભુજી યમુનાષ્ટકમાં ગાન કરે છે અને કહે છે, તતસ્થ નવ કાનન પ્રકટ મોદ પુષ્પાંબુના. કે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે યમુનાજીના તટ પર જે અનેક પ્રકારના વૃક્ષ છે, જે અનેક પ્રકારના વન છે, એ બધા વૃક્ષ કોણ છે? તો એ જેટલા પણ વૃક્ષ છે એ ઠાકુરજીની લીલાના અનેક પ્રકારના વ્રજભક્તો, વ્રજ ગોપિકાઓ, વ્રજ સખીઓ જેમને ઠાકુરજી સાથે લીલા કરી છે, ઠાકુરજી સાથે અનેકોને ખેલ કર્યા છે, એ જેટલા પણ અલૌકિક વ્રજ સખીઓ છે એ બધા આ વૃક્ષ બનીને શ્રી યમુનાજીના તટ પર બિરાજી રહ્યા છે. અને તમે દર્શન કરો તો ત્યાં જેટલા પણ વૃક્ષ છે એ બધા વૃક્ષ યમુનાજી બાજુ વળેલા છે.
અને એ વૃક્ષના અંદરના જેટલા પણ ફળ કે ફૂલ છે એ બધા ફળ ફૂલ યમુનાજીમાં પધરાવી રહ્યા છે. જેમ માનો કે એ ગોપીજનોના, એ વ્રજ ભક્તોના હૃદયના મનોથરૂપી ફળ, મનોથરૂપી ફૂલ શ્રી યમુનાજીમાં પધરાવી રહ્યા છે. અને યમુનાજી એ ફૂલનો સ્વીકાર કરીને એ ગોપીજનો વ્રજભક્તોના મનોથને પણ સ્વીકાર કરી રહ્યા છે. અને ત્યાં આગળ શ્રી મહાપ્રભુજી પંક્તિમાં ગાન કરતા કહે, સુરાસુર સુપૂજિત સ્મરપિતો શ્રિયમે વ્રતે. અહીંયા શ્રી મહાપ્રભુજી કહે સુરાસુર સુપૂજિત. ખાલી પુષ્ટિજીવો યમુનાજીની સ્તુતિ કરે, ખાલી ભક્તો યમુનાજીની સ્તુતિ કરે, યમુનાજીના ગુણગાન, યમુનાજીની સ્તુતિ સુર અસુર બધા કરે છે. અને અહીંયા સુર અસુરના મહત્વ જો અનેક ટીકામાં જોઈએ તો ખાલી સાત્વિક જીવો નહીં, પણ સાત્વિક, રાજસ, તામસ બધા પ્રકારના જીવો યમુનાજીની સ્તુતિ કરે છે. અને સ્મરપિતુ શ્રિયમ બિભ્રતિમ, કે જે કામદેવ છે, કામદેવના પિતા એવા આપણા ઠાકુરજી પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ, એમના ચતુર્થ પ્રિય, એમની સાથે કોણ શોભિત છે, કોણ શોભેમાન છે, એવા શ્રી યમુનાજી. અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે આપણને એવો અવસર મળ્યો છે, સુર અસુર, સાત્વિક, રાજસ, તામસ બધા જ પ્રકારના જેઓ યમુનાજીની સ્તુતિ કરે છે, પણ જો આપણને અવસર મળ્યો હોય તો એવો અવસર આપણે જવા દેવાય નહીં. યમુનાજીની કૃપાથી આપણને યમુનાજીનું પાન કરવાનો અવસર મળતો હોય, યમુનાજીની સેવા કરવાનો અવસર મળતો હોય, યમુનાજીના પાઠ કરવાનો અવસર મળતો હોય તો એ અવસર જવું નહીં. કેમ? કેમ કે 41 પદમાં હરિરાયજી પોતે કહે કે નામ લેત હી કૃપા કરી અટોલે, કે એ પાઠ કરતાં કરતાં જો સાચા હૃદયથી એક વખત યમુનાજીને યાદ કરી લીધા અને એ યમુનાજી જો આપણું નામ સ્વીકારી લીધું તો આપણા પર એવી કૃપા કરશે કે આપણા બધા મનોરથો પૂર્ણ થઈ જશે. અને ત્યાં આગળના શ્લોકમાં શ્રી મહાપ્રભુજી ગાન કરે, કલિંદ ગિરિમસ્તકે પતદ મંદ પૂરોજ્વલા વિલાસ ગમનોલસ પ્રકટ ગંધ શૈલોનતા સઘોષ ગતિ દંતુરા સમધિરૂઢદોલોતમા મુકુંદરતિવર્ધની જયતિ પદોસુતા. શ્રી મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે છે, કલિંદ ગિરિમસ્તકે પતત મંદ પૂરોજ્વલા, કે જ્યારે શ્રી યમુનાજી આ ભૂતલ પર પધાર્યા તો ભૂતલ પર સૌથી પહેલું પ્રાગટ્ય યમુનાજીનું ક્યાં થયું છે? તો સૌથી પહેલું પ્રાગટ્ય યમુનાજીનું કલિંદ પર્વત પર થયું છે. શાસ્ત્રમાં અનેક કથાઓ, અનેક પ્રસંગો કલિંદ પર્વતના આવે. કલિંદ પર્વતે ખૂબ તપસ્યા કરી, ખૂબ પ્રાર્થના કરી, ખૂબ સેવા, ખૂબ ભક્તિ કરી, અને એ ભક્તિ, એ તપસ્યા, એ પ્રાર્થનાના ફળ સ્વરૂપે જ્યારે યમુનાજીનું ભૂતલ પર સૌથી પહેલું પ્રાગટ્ય થયું તો સૌથી પહેલાં યમુનાજી કલિંદ પર્વત પધાર્યા. અને એ કલિંદ પર્વતથી આપ શ્રી વહેતા વહેતા વ્રજ બાજુ આવી રહ્યા છે. ને કારણ યમુને પ્રથમ જુવાઈ કે જ્યારે ઠાકુરજીએ પોતાના વ્રજ લીલાના પરિકર સાથે નક્કી કર્યું કે આપણે ભૂતલ પર પધારવું છે, સ્વામી સ્વરૂપ મહાપ્રભુજી પધાર્યા, ગિરિરાજજી પધાર્યા, યમુનાજી પધાર્યા, ઠાકુરજી પધાર્યા, આખી વ્રજ ભૂમિ પધારી. પણ એમાં યમુનાજીના હૃદયમાં એટલો ઉત્સાહ કે સૌથી પહેલાં મારે પધારવું છે, તો આ આખી લીલા ભૂમિમાં અનેક અલૌકિક સ્વરૂપમાં સૌથી પ્રથમ કોઈ ભૂતલ પર પધાર્યું હોય તો એ શ્રી યમુનાજી છે. અને યમુનાજીનું સૌથી પ્રથમ પ્રાગટ્ય એક કલિંદ પર્વતમાં થયું છે. પણ અહીંયા તમે જુઓ તો અહીંયા શ્રી મહાપ્રભુજી યમુનાજીના જલને ઉજ્જવલ કહે છે. પણ આપણને બધાને ખબર છે કે યમુનાજીનું જલ કેવું છે? શ્યામ જલ છે. યમુનાજીનું વર્ણ જો, યમુનાજીનું જલ જુઓ તો શ્યામ જલ છે. તો અહીંયા મહાપ્રભુજી ઉજ્જવલ કેમ કહે છે? તો અહીંયા મહાપ્રભુજી ઉજ્જવલ એટલે કહે છે કે યમુનાજીના અંદર ઠાકુરજીને મળવા માટેનો એટલો ઉત્સાહ છે, એટલી આતુરતા છે કે હું મારા ઠાકુરજીને ક્યારે મળું, મારા પ્રીતમને ક્યારે મળું, વ્રજમાં ક્યારે જઉં. તો
તો એ જે ઉત્સાહથી આપ શ્રીનો પ્રવાહ એટલો તેજ પ્રવાહ છે, એટલા જોરથી પધારી રહ્યા છે કે એ પ્રવાહના લીધે, એ ઉત્સાહના લીધે આપ શ્રીનો જલ પણ ઉજ્જવલ લાગે છે. તમે જ્યારે ઉપર યમનોત્રી બાજુ ક્યાંક ગયા હો અને ઉપર તમે જુઓ તો યમુનાજીનો પ્રવાહ એટલો જોરથી આવે છે, યમુનાજીનો પ્રવાહ એટલો તેજ આવે છે કે આપણને લાગે કે આ જલ કેટલું ઉજ્જવલ છે. તો અહીંયા શ્રી મહાપ્રભુજી પણ એ જ વર્ણન કરી રહ્યા છે કે યમુનાજીના હૃદયમાં ઠાકુરજીને મળવાની ઉત્સુકતા એટલી છે, ઠાકુરજીને મળવાનો પ્રેમ એટલો છે કે એ પ્રેમ, એ ઉત્સુકતાથી યમુનાજીનો પ્રવાહ પણ એકદમ ઉજ્જવલ થઈ ગયો છે. અને ત્યાં આગળની પંક્તિમાં શ્રી મહાપ્રભુજી ગાન કરતા કહે, વિલાસ ગમનોલસ પ્રકટ ગંડ સેલોનતા. સાહિત્યમાં અનેક પ્રકારની ગતિ બતાવવામાં આવે. જ્યારે કોઈ પ્રેમિકા પોતાના પ્રીતમને મળવા જાય, અંદરનો ઉત્સાહ એવો હોય કે ઘણી જગ્યાએ આપણે જોઈએ તો ગજ ગતિ હોય, હંસ ગતિ હોય, પણ અહીંયા શ્રી યમુનાજી એ જ્યારે પોતાના પ્રીતમને ઠાકુરજીને મળવા આવી રહ્યા છે તો આપશ્રીની ગતિ કેવી છે? તો આપશ્રીની ગતિ વિલાસ ગતિ છે. જેમ રાસમાં ગોપીચરણનો ઉત્સાહ એવો હોય, રાસ કરતા હોય, દોડતા હોય, અંદરના હૃદયમાંથી રસ પ્રગટ થતો હોય, એવી રીતે યમુનાજી જ્યારે કલિંદ પર્વતથી જ્યારે વ્રજમાં આવી રહ્યા છે, ઠાકુરજીને મળવા પધારી રહ્યા છે, તો આપશ્રીની જે ગતિ છે એ વિલાસ ગતિ છે. જેમ અનેક પથ્થરો વચ્ચે આવતા હોય, એ પથ્થરોમાં કૂદતા કૂદતા જે યમુનાજી પધારી રહ્યા છે, એ દૂરથી જ્યારે ગતિના દર્શન કરીએ તો એવું લાગે કે આપશ્રીની ગતિ વિલાસ ગતિ છે. ઠાકુરજીને મળવામાં, ઠાકુરજીને સન્મુખ થવાનો જે ઉત્સાહ છે, આ જ ઉત્સાહ આપણે પણ શીખવાનો છે કે જ્યારે ઠાકુરજીની સેવાનો અવસર આવે, જ્યારે વલ્લભકુલની સેવાનો અવસર આવે, પુષ્ટિ ભક્તિ માર્ગમાં કંઈ પણ કરવાનો અવસર આવે તો આપણો ઉત્સાહ પણ એવો જ હોવો જોઈએ. યમુનાજીને ઠાકુરજીને મળવા માટે જો આટલો ઉત્સાહ છે તો આપણો ઉત્સાહ પણ ઠાકુરજીને મળવા માટે, ઠાકુરજીની સેવા માટે, ઠાકુરજીની સેવામાં જોડાવા માટે એવો જ હોવો જોઈએ. જો ઘણી વખત વૈષ્ણવ યુવાનો કહે ને કે ઠાકુરજીની સેવા તો બહુ અઘરી છે, અમે ના કરી શકીએ, ઠાકુરજીની સેવા તો બહુ આખો દિવસ નીકળી જાય, ઠાકુરજીની સેવા અમે તો ના પહોંચી શકીએ. પણ એક વસ્તુ જોઈએ ને, તો આપણા જે ઠાકુરજી છે ને એ તો ભાવના ભૂખા છે. ઠાકુરજી ક્યાં કહે છે કે મને આટલું આપો, આટલું કરો, તમે 4 કલાક સેવા કરો તો જ સેવા સ્વીકારું? ઠાકુરજી ક્યારે કહે છે?